દ્રૌપદીજી યુદ્ધ જોવા માટે આવ્યા છે, બધા આવ્યા છે। એમાં દ્રૌપદીજીને કનૈયાએ અડધી રાતે બોલાવીને તંબુમાંથી એટલું કીધું, બેન રથ તૈયાર છે, મારી ભેળા આપને પધારવાનું છે। પણ કે ભૈયા અત્યારે? તો હા અત્યારે બેસી જાવ રથમાં। રથમાં બેસીને પિતામહ ભીષ્મનો જ્યાં તંબુ છે ત્યાં આવ્યા। પિતામહ ભીષ્મનો માળાનો વેરખો ફરજ છે, પ્રણમમ તુહિ આદિ અનાદિ પ્રણમમ કયો હૈ તુહિ જીવ માજા સક્રમમ। ત્રિલોકના નાથનું આરાધન કરે છે, ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે, અંતરના કબાટ ખુલી ગયા છે અને ત્રિલોકના નાથની હારે પિતામહ ભીષ્મ વાતો કરે છે। આગળ કૃષ્ણ ઉભા રહ્યા અને દ્રૌપદીજીને ઈશારાથી કીધું, જાઓ દાદાને ખોળો પાથરીને પગે લાગો। એ દ્રૌપદીજી આવીને દાદાને હાડીનો પાલોનો છેડો આમ લાંબો કરીને પગે લાગ્યા। આમ દાદાની આંખ ઊંચી થઈ।